મિત્રો, આજે આપણે એક રહસ્યમય અને હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તા જોવા જઈ રહ્યા છીએ. વાર્તાનું નામ છે રાત્રે દેખાતો અજાણ્યો દીવો. ગુજરાતના એક નાના ગામમાં લોકો શાંતિથી રહેતા હતા. ગામની બહાર એક જૂનું મંદિર હતું. મંદિરની આસપાસ જંગલ જેવો વિસ્તાર હતો. વર્ષો પહેલા ત્યાં લોકો આવતા હતા, પરંતુ સમય જતાં મંદિર ઉજ્જર બની ગયું. એક દિવસ ગામના કેટલાક લોકો સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમણે મંદિરની દિશામાં એક અજાણ્યો પ્રકાશ જોયો. પહેલાં તો બધાએ વિચાર્યું કે કદાચ કોઈ મુસાફર હશે, પરંતુ બીજા દિવસે પણ એ જ સમયે પ્રકાશ દેખાયો. ત્રીજા દિવસે પણ. હવે આખા ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈ કહે કે ત્યાં ભૂત રહે છે, કોઈ કહે કે ત્યાં કોઈ છુપાયેલો ખજાનો છે, કોઈ કહે કે જૂના મંદિર પર કોઈ શાપ છે. દિવસો પસાર થતા ગયા અને લોકોનો ડર વધતો ગયો. સાંજ પડતા જ લોકો ઘરના દરવાજા બંધ કરી દેતા. બાળકોને પણ બહાર જવાની મમનાઈ હતી. ગામમાં કિશન નામનો એક યુવાન ખેડૂત રહેતો હતો. કિશન મહેનતુ અને હિંમતવાન હતો. તેને અંધવિશ્વાસમાં ખાસ વિશ્વાસ નહોતો. એક દિવસ તેણે પોતાના મિત્રોને કહ્યું, જ્યાં સુધી આપણે સત્ય જાણી નહીં લઈએ ત્યાં સુધી ડર ખતમ નહીં થાય. પરંતુ કોઈ તેની સાથે જવા તૈયાર ન થયું. કિશને નક્કી કર્યું કે તે એકલો જ સત્ય શોધશે. એ રાત્રે તેણે પોતાના હાથમાં એક લાકડી લીધી અને મંદિર તરફ જવાનો નિર્ણય કર્યો. જેમ જેમ તે મંદિર નજીક પહોંચતો ગયો, તેમ તેમ વાતાવરણ ભયાનક બનતું ગયું. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. ઝાડના પાંદડા ખખડાટ કરતા હતા. દૂર ક્યાંક ઘુવડનો અવાજ આવતો હતો. અચાનક કિશને પ્રકાશ દેખાયો. એક નાનો દીવો ધીમે ધીમે આગળ વધતો હતો. કિશન એક ઝાડ પાછળ છુપાઈ ગયો. તે ધ્યાનથી જોવા લાગ્યો, પરંતુ થોડા સમય પછી દીવો અચાનક ગાયબ થઈ ગયો. કિશન ચોંકી ગયો. તે ઘણો સમય ત્યાં રહ્યો, પણ તેને કોઈ દેખાયું નહીં. બીજા દિવસે ગામમાં બધાએ પૂછ્યું, શું થયું? કિશને જવાબ આપ્યો, મને પ્રકાશ દેખાયો હતો, પરંતુ રહસ્ય હજુ ઉકેલાયું નથી. હવે તેની ઉત્સુકતા વધુ વધી ગઈ. આગલી રાત્રે તે ફરી ગયો. આ વખતે તે વધુ તૈયાર હતો. તે મંદિરની આસપાસના પગલાંના નિશાન જોવા લાગ્યો. જમીન પર તેને કોઈના ચાલવાના નિશાન દેખાયા. તેને સમજાયું કે આ કોઈ આત્મા નહીં, પરંતુ કોઈ માણસ હોઈ શકે. તે પગલાંનો પીછો કરવા લાગ્યો. પગલાં મંદિરની પાછળના ભાગમાં જતા હતા, પરંતુ અચાનક તે નિશાન ખતમ થઈ ગયા. ત્રીજી રાત્રે તેણે મંદિર નજીક એક ઊંચા વૃક્ષ પર ચડીને નજર રાખી. મધરાત થઈ. ફરીથી પ્રકાશ દેખાયો. આ વખતે કિશને ધ્યાનથી જોયું. પ્રકાશ લઈને કોઈ વ્યક્તિ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તે વ્યક્તિ મંદિર પાછળની એક સાંકડી પંગડંડી તરફ ગયો. કિશન તરત નીચે ઉતર્યો અને તેની પાછળ ચાલ્યો. થોડા અંતરે જંગલની વચ્ચે એક નાની ઝૂંપડી હતી. પ્રકાશ ત્યાં જઈને બંધ થઈ ગયો. કિશન આશ્ચર્યમાં પડી ગયો. ગામમાં તો કોઈએ ક્યારેય આ ઝૂંપડી વિશે વાત પણ નહોતી કરી. તે ધીમે ધીમે આગળ વધ્યો. અંદરથી હળવો પ્રકાશ આવી રહ્યો હતો. કિશને બારીમાંથી અંદર જોયું. અંદર એક વૃદ્ધ માણસ બેઠા હતા. તેમની આંખોમાં ઉદાસી હતી. તેઓ જૂના કાગળો અને તસવીરો જોઈ રહ્યા હતા. કિશનને કંઈ સમજાયું નહીં. આખરે તેણે દરવાજો ખખડાવ્યો. વૃદ્ધ ચોંકી ગયા. કોણ છે?
કિશને કહ્યું, હું ગામનો કિશન છું. વૃદ્ધે દરવાજો ખોલ્યો. કિશને પૂછ્યું, તમે દરરોજ રાત્રે દીવો લઈને મંદિર પાસે કેમ જાઓ છો? વૃદ્ધ થોડા સમય માટે મૌન રહ્યા. પછી તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે ધીમે અવાજમાં કહ્યું, આ વાત આજે સુધી મેં કોઈને કહી નથી. કિશન શાંતિથી સાંભળવા લાગ્યો. વૃદ્ધે કહ્યું, ઘણા વર્ષો પહેલા હું આ ગામમાં જ રહેતો હતો. મારું નામ હરિભાઈ છે. મારી પત્ની અને મારી એક નાની દીકરી હતી. અમે ખૂબ ખુશ હતા. એક દિવસ મારી દીકરી મંદિર પાસે રમવા ગઈ હતી. તે પાછી આવી નહીં. આખા ગામે શોધ કરી, પરંતુ તે ક્યારેય મળી નહીં. વૃદ્ધની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દિવસ પછી મારું જીવન બદલાઈ ગયું. હું ગામ છોડીને ચાલ્યો ગયો. પરંતુ આજે પણ મને આશા છે કે કોઈ દિવસ મને તેની કોઈ યાદ, કોઈ નિશાની અથવા કોઈ સત્ય મળશે. કિશન નિશબ્દ બની ગયો. હરિભાઈ આગળ બોલ્યા, હું દરરોજ રાત્રે દીવો લઈને ત્યાં જાઉં છું, કારણ કે એ દીકરીની છેલ્લી યાદ છે. મને ખબર છે કે તે કદાચ હવે ક્યારેય નહીં મળે, પણ એક પિતા તરીકે મારી આશા હજુ જીવંત છે. કિશનની આંખો પણ ભીની થઈ ગઈ. હવે આખું રહસ્ય તેની સામે ખુલ્લું પડી ગયું હતું. કોઈ ભૂત નહોતું, કોઈ શાપ નહોતો, કોઈ ખજાનો નહોતો. માત્ર એક પિતાનું અધૂરું દુઃખ હતું. બીજા દિવસે કિશને ગામના લોકોને આખી વાત કહી. ગામવાસીઓ શરમાઈ ગયા. તેઓએ વર્ષો સુધી અફવાઓ પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ સત્ય કંઈક અલગ જ હતું. ગામના બધા લોકો હરિભાઈને મળવા ગયા. તેઓએ તેમની માફી માંગી. પછી ગામવાસીઓએ મળીને જૂના મંદિરની સફાઈ કરી. આસપાસનો વિસ્તાર પણ સાફ કર્યો. હવે દર વર્ષે ગામમાં એક કાર્યક્રમ યોજાતો હતો, જેમાં લોકો હરિભાઈની દીકરીની યાદમાં દીવો પ્રગટાવતા. સમય પસાર થતો ગયો. હરિભાઈ હવે એકલા નહોતા. આખું ગામ તેમનો પરિવાર બની ગયું હતું. એક દિવસ હરિભાઈએ કિશનને કહ્યું, બેટા, જો તું સત્ય શોધવાની હિંમત ન કરત તો કદાચ લોકો આખી જિંદગી ખોટી વાતો પર વિશ્વાસ કરતા રહેતા. કિશન હસ્યો. તે દિવસે આખા ગામને એક મોટી શીખ મળી. ઘણી વખત આપણે જેનાથી ડરીએ છીએ તેનું સત્ય આપણા વિચાર કરતાં ઘણું અલગ હોય છે. અફવાઓ ડર પેદા કરે છે, પરંતુ સત્ય હંમેશા પ્રકાશ લાવે છે. વાર્તાનો સંદેશ: અંધવિશ્વાસ કરતાં સત્યની શોધ કરવી વધુ મહત્વપૂર્ણ છે. ઘણી વખત રહસ્ય પાછળ કોઈ ચમત્કાર નહીં, પરંતુ એક માનવીય કથા છુપાયેલી હોય છે.